પાર્સલ બ્લાસ્ટ કેસ મામલે પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। આરોપીઓને ઘટના સ્થળે શિવમ રો હાઉસ ખાતે લવાયા, જ્યાં બોમ્બ બનાવાયા હતા તે રૂપેન બારોટના ઘરે તપાસ કરવામાં આવી રહી છે। પોલીસે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીને ઘટના સ્થળ શિવમ રો હાઉસ ખાતે લાવવામાં આવ્યા અને ત્યાં શું કર્યું તેની પણ આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરીને તમામ વિગતો પોલીસે એકત્રિત કરી। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં શિવમ રો હાઉસમાં બળદેવભાઈના ઘરે જે પાર્સલ બોમ્બની ઘટના બની હતી ત્યારે પોલીસ દ્વારા ત્રણ આરોપીઓ છે તેની ધરપકડ કરી હતી અને આજે આ વિસ્તારમાં એટલે કે જ્યાં બોમ્બ જે પાર્સલ બોમ્બ લઈને આવ્યા હતા તે જગ્યા ઉપર તેમને રિકન્સ્ટ્રક્શન કરવા માટે પંચનામું કરવા માટે પોલીસે લઈ આવી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે અહીં બળદેવભાઈના ઘર ઉપર આ તમામ આરોપીઓ આવ્યા હતા। એક આરોપીએ બહારથી રિમોટથી બોમ્બ ઓપરેટ કર્યો હતો અને એક વ્યક્તિ ગૌરવ ગઢવી છે તે અંદર પહોંચ્યો હતો, જ્યારે મુખ્ય આરોપી છે તેના ઘર ઉપર જે બોમ્બ બનાવવાની ફેક્ટરી અને હથિયાર બનાવવાની ફેક્ટરી સાધનો છે તે મળી આવ્યા હતા। ત્યાં પણ પોલીસ દ્વારા છે લઈ જઈને તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે। ઉપરાંત બંને આરોપીઓ રૂપેન અને તેનો મિત્ર છે જ્યાંથી પકડાયા હતા ત્યાં પણ જે પોલીસ છે પંચનામું કરવા પહોંચશે, પરંતુ અત્યારે દ્રશ્યો છે ખૂબ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત સાથે તમામ આરોપીઓ છે તેને બળદેવભાઈના ઘરે લઈ આવ્યા છે અને અહીં જ પાર્સલ બોમ્બ છે તે મૂકવામાં આવ્યો હતો અને અહીંથી જ જે રિમોટ દ્વારા આ બોમ્બને ઓપરેટ કરવામાં આવ્યો હતો। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો જ્યાંથી બોમ્બને ઓપરેટ કરવામાં આવ્યો અને તે જગ્યા પર આ તમામ આરોપીઓને લાવવામાં આવ્યા હતા અને તમામ વિગતો એકત્રિત કરવામાં આવી હતી કે એક્ઝેક્ટલી સ્થળ પર તેમણે શું કર્યું હતું, કઈ રીતે આખી ઘટનાને અંજામ આપવાની તો ફિરાકમાં હતા। આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। શિવમ રો હાઉસ જ્યાં આરોપીઓ ગયા હતા ત્યાં જ આરોપીઓને લઈ જવામાં આવ્યા હતા અને બોમ્બ બનાવાયા હતા તે રૂપેન બારોટના ઘરે પણ તપાસ બીજી ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। રાજકોટમાં હત્યાનો પ્રયાસ